તાપી જિલ્લામાં આવેલ જેકે પેપર મિલ સીપીએમ યુનિટના કોન્ટ્રાક્ટ કાયદાઓના પીએફ ગ્રેચ્યુટી એરિયર્સના બાકી ચૂકવણા તેમજ સર્વિસમાં ઉંમરની બાકી હોય જેને જોબ પર રાખવા બાબતે તાપી કલેક્ટરને ફરી રિમાઇન્ડર લેટર આપવામાં આવ્યું। ગત દિવસોમાં શ્રમિક સંગઠન દ્વારા તાપી કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી કે જેકે પેપર મિલ સીપીએમ યુનિટમાં કામ કરતા કેટલાક કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવ્યા હતા તેમજ પીએફ ગ્રેચ્યુટી એરિયર્સના બાકી ચૂકવણા હજુ પણ ચૂકવવામાં આવ્યા નથી। ત્યારે એ લેટરને ધ્યાને લઈ આજે ફરી રિમાઇન્ડર લેટર આપી રજૂઆત કરવામાં આવી। રજૂઆત કરતા સીપીએમમાં કામ કરતા કર્મચારીઓ કામદારો જેમને હાલ છૂટા કરી દેવાયા છે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે અમને કોઈ પણ જાતનો લેટર આપ્યા વગર છૂટા કરી દેવામાં આવ્યા છે અને હજુ પણ અમારે કાયદાઓના આધારે ઉંમર પૂરી થઈ નથી છતાં જે રીતે છૂટા કરી દેવાયા છે એ અમારી જોડે અન્યાય થયો છે જેને ધ્યાને લઈ યોગ્ય નિર્ણય કરી ફરી અમને રોજગારી મળી રહે એ માટેના નિર્ણય લેવામાં આવે એવી રજૂઆત કરી આશા પણ વ્યક્ત કરી। જી હું સુનિલ ગામિત આજરોજ અમોએ જેકે પેપર મિલ સીપીએમ યુનિટના કોન્ટ્રાક્ટ કામદારોના જે પીએફ ગ્રેજ્યુએટી અને એરિયર્સના બાકી ચૂકવણા બાબતે કલેક્ટરશ્રીનાઓને અગાઉ 23 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીના રોજ અમોએ આવેદનપત્રના રૂપમાં જે જાણ કરેલ હતી તેનો ઉકેલ ન લાવવાથી આજ એક રિમાઇન્ડ લેટરના રૂપમાં એમને જણાવેલ છે। કલેક્ટરશ્રીનાઓને જે આવેદનપત્રના રૂપમાં આપેલ તે દિવસથી આજ સુધી 3 મહિના થવા આવ્યા છે અને જે કોન્ટ્રાક્ટ કામદારો છે તેઓને છૂટા કર્યાના 10 મહિના થવા આવ્યા છે છતાં પણ આજ સુધી એમના પીએફ ગ્રેજ્યુએટી અને એરિયર્સના અને બાકી પગારના નીકળતા પૈસા કે નાણાં એમને આપવામાં આવેલ નથી। જે બાબતે આજ રોજ કલેક્ટરશ્રીનાઓને યોગ્ય તે કાર્યવાહી કરવા અને યોગ્ય હુકમ કરી કામદારોના હિતમાં યોગ્ય ન્યાય આપવા માટે આહવાન કરેલ છે। આભાર। ભીમપુરા તરણ રસ્તા રહું છું। છેલ્લા 30 વર્ષથી જેકે પેપર મિલમાં કામ કરતો અને ઓગસ્ટ મહિનામાં અમને છૂટા કરી દીધેલા ને પછી અમે કહેવા ગયા કે ભાઈ અમારી જે ગ્રેજ્યુટી છે પીએફ છે હા અમને આપી દો। આજે મેનેજમેન્ટના સાહેબ છે આ લોકો અમને કહે કે કાલે આવો પરમ દાડે આવો પછી આ કહે કે આ સાહેબ નથી બીજી વાર જાય તો આ સાહેબ રજા પર છે મીટિંગમાં છે અમને ધૂતકારી કાઢી છે અને આ વોચમેન લોકો લાવીને ગેટના બહાર કરી દે છે અમને। અમારા 10 મહિના થઈ ગયા સાહેબ અમને કંઈ જ મળેલું નથી અને અમને અપમાનજનક વાગણૂક કરતા છે। આટલા દિવસથી અમે કામ કરેલા જેવી રીતે આ લોકો પાસે કાનૂન છે કે 60 વર્ષના થઈ જાય તો રિટાયર કરવાનું તમને કંઈ આપવાનું આ બી તો કાનૂનમાં લખેલું જ છે। એના માટે અમે કલેક્ટર સાહેબને આજે લિખિતમાં જાણ કરેલી છે કે અમને જે અમારું નીકળતું છે કાનૂન આ અમને આપવા જોઈએ। ધન્યવાદ। જી હું લલિતાબેન ગામિત જે ગામ ભીમપુરાની અંદર રહું છું અને જે કોન્ટ્રાક્ટ તરીકે સીપીએમની અંદર અમે કામ કરતા હતા તો 30 વર્ષથી કામ કરતા હતા પણ ત્યારે અમને કંઈ સાબુતી એવી નહીં આપતા હતા પણ આ 7 વર્ષ પહેલાં અમારી ફોનને એવું કાપાતું હતું પીએફને એવું પણ ત્યારે જ્યાં 9 મહિના પહેલાં અમને છૂટા કરી દીધા આજ સુધી કંઈ ગ્રેજ્યુટી પણ નથી મળી અને જે અમારું કંઈ લેવાડ દેવાડ તો અમને સીપીએમના અંદર જ જવા નહીં દે અને અમને છૂટા કર્યા એ તો એ લોકો કહે કે તમે રિટાયર થઈ ગયા હવે પણ રિટાયર થયા પહેલાં અમને કંઈ 15 દિવસ કે મહિનો પહેલાં કે અઠવાડિયે પહેલાં અમને જાણ કરવું જોઈએ કે રિટાયર પેડ આપવું જોઈએ ને તો જાણ કરવું જોઈએ તમને રિટાયર કરવાનું છે। તો અચાનક બહાર બોલાવીને 1 તારીખથી બહાર બોલાવીને આજથી તમને રિટાયર કરી દીધા એટલે હવે નહીં અંદર નહીં જવાનું એમ કરીને જવાનું નહીં દે તો અમારું જે અમને મળવું જોઈએ તે કંઈ નથી મળ્યું આજ સુધી। એટલા માટે જે આગળ પડતા ભાઈઓ છે એમને જણાવ્યું ત્યારે અહીંયા સુધી અમે પહોંચ્યા છે માટે આભાર માનું છું। જય હિન્દ।